રિવિઝન કરી દઈએ. તો ભાઈ વ્યંજન ક જ્યારે પણ લખીએ, ગુજરાતી હોય કે હિન્દી હોય, પણ બોલીને લખીએ એટલે આપણને એ મૂળાક્ષર આપણે ઓળખી પણ શકીએ. બરોબર? ક પછી ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ટ થ ન ધ ન પ ફ બ ભ મ ય ર ન વ શરબતનો શ, ષટ્કોણનો ષ, સસલાનો સ, હ પણ આટલું આપણે શીખ્યા હતા. આના પછી ક્ષત્રિયનો ક્ષ કઈ રીતે કરવાનું તો જોઈએ. ક્ષત્રિયનો ક્ષ અને એના પછી આવે જ્ઞાનીનો જ્ઞ. બરોબર?
બધું અલગ અલગ છે. આની તમે વારંવાર બોલી બોલીને પ્રેક્ટિસ કરો તો જ આવડે. તમને એવું લાગે કે એકવારમાં યાદ રહી જાય, એકવારમાં કોઈ દિવસ યાદ રહે નહીં. તો આને કહેવાય ક. આ ખ અને આ બ. અજગર નો યાદ રાખવા નો.
हिंदीમાં વાંચો छोटी बड़ी तो नानी नानी ઈ એટલે ઈયળ ત્યારે ઘણી શાકભાજીમાં ચોમાસામાં નીકળે ઈયળ કેટરપિલર હોય નાની નાની એવી તો ઈ ઈયળનો ઈ ઈ ઈયળનો ઈ ઈયળનો ઈ ઈયળનો ઈ એના પછી આવે મોટી ઈશનો ઈ હવે ઈશ એટલે શું તો હવે તો ખબર નહીં તમારા ઘરે હોય કે નહીં ઘણાના જે ઘરે ખાટલા હોય તો બધાના ઘેર બેડરૂમમાં બેડ આપણે જેને બેડ કહીએ છીએ સૂવાનો પણ પહેલાં બધાના ઘરે ખાટલા હતા તો ખાટલામાં જે આવે ઊભી આડી લાઈન એને ઈશ કહેવાય લાકડાની બરોબર તો ઈ ઈશનો ઈ કોને કહેવાય તો તમને ચિત્ર બતાવું જો આમાં તમને દેખાય છે ખાટલો ખાટલામાં આ જે આડું આવે એને ઈશ કહેવાય ઈશ દેખાય છે તમને ખ્યાલ આવશે બરોબર ઈશ મમ્મી પપ્પાને જો હોય જ ખ્યાલ હોય જ તો ઈ ઈશનો ઈ મોટો ઈ ઈશનો ઈ પછી નાનો નાનો ઉત્તરાયણનો હવે ઉત્તરાયણ એટલે શું તો તમે ઘણી જગ્યાએ લગ્નમાં એકવાર ચિત્ર બતાવો તો તમને ખ્યાલ આવશે આવું લગ્નમાં જ્યાં હોય છે ફેરા ફરતા હોય જ્યાં લગ્ન થતા હોય ત્યાં ચારે બાજુ હોય છે ને આવું આપણે એને જોયું છે એને નાનો એના પછી છે મોટો
ટેકો દેતો હોય, નીચે લાકડાનું અને ઉપર મજબૂત લોખંડનું હોય, જ્યાં એ લોકો ચપ્પલ રાખીને ઢીલી મારતા હોય એ રણ. બરોબર? ઘણા લોહારને ત્યાં પણ તમે જોયું હશે. જો એ રણ જોયું પિક્ચર? એ રણ, એ એરણનો એ. પછી લખી દીધું. ચલો હાથી છે ભગવાનનો હાથી. ઐરાવતનો અહીં પછી ઓ ઓશિકાનો 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 ઓશિકો એટલે પીલો, જે આપણે રાતે આપણા માથા નીચે રાખીને સૂઈએ છીએ. ઓશિકાનો. એના પછી આવે છે ઔષધિનો 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 ઔષધિ દવા મેડિસિન. પછી આવે છે આમ. આમ એટલે હું લખી દઉં. રાજા મહારાજા જેની ઉપર બેસે હાથી ઉપર હોય છે, સરસ પાલકી જેવો આમ સરસ, અને અંબાણી. અંબાણીનો અંબાણીનો એના પછી લાસ્ટ બરોબર. ચલો પછી આપણે સ્વર કયા શીખ્યા જોઈ લઈએ. હવે આમાં તમને આગળ પાછળનું સ્વર લખવાનું આવે તો આવડવું જોઈએ.
I O બરોબર. હવે એવું આવે કે આગળનો અને પાછળનું મૂળાક્ષર કે સ્વર લખો તો આપણે વ્યંજન થઈ ગયા, સ્વર થઈ ગયા. અ આ ઈ ઉ ઋ એ આઈ ઓ ઔ આ સ્વર છે, આ વ્યંજન છે. આગળ પાછળનો વચ્ચેનો કે શબ્દ ગમે તે આવે આપણને આવડવું જોઈએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે પૂરી 12 અક્ષરીની શરૂઆત કરી. તો આ સાથે પીરિયડ પૂરો